વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાય 10.4 એમાં આપણે પ્રશ્ન નંબર 1 કયા વિડીયોમાં જોઈ ગયા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. તો આ સ્વાધ્યાયમાં આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે એક બાજુ અને બે ખૂણા એટલે કે ખૂબ આખું શરતનો ઉપયોગ કરી અને ત્રિકોણની રચના કરવાની છે. પ્રશ્ન 2ની રકમ આપણે જોઈએ. ત્રિકોણ PQR રચો, જેમાં PQ બરાબર 5 સેમી, માપ ખૂણો PQR બરાબર 105 અંશ અને માપ ખૂણો QRP બરાબર 40 અંશ છે. તો આપણે અહીંયા ત્રિકોણ બનાવવાનું છે. ત્રિકોણ PQR, એમાં PQ 5 સેમી છે, માપ ખૂણો PQR બરાબર 105 એટલે ખૂણો Q આપણે 105નો બનાવવાનો છે અને માપ ખૂણો QRP બરાબર 40 અંશ છે એટલે R ખૂણો છે એ આપણે 40નો બનાવવાનો છે. અને ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળોનો ગુણધર્મ યાદ કરો. તો ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો આપણને બધાને ખ્યાલ છે. ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો આપણે એના ઉપયોગ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ, અગાઉના જે આપણે દાખલો જોયો હતો રચનાનો, એમાં શું હતું? ખૂબ આખું શરત. અહીંયા આપણે જો સાદી રીતે એમને જોવા જઈએ, આપણે ધારો કે એમનેમ જ હું ત્રિકોણથી સમજાવું છું કે આપણે અહીંયા કોઈ ત્રિકોણ આ રીતે લઈ લઈએ, એમાં PQ અને R લઈ લઈએ, એમાં ખૂણો Q 105 આપ્યો છે. ધારો કે આ ખૂણો આપ્યો છે તમને, PQ માપ આપ્યું છે, આ પણ આપ્યું છે તમને, આ ખૂણો આપ્યો છે અને બીજો QRP આ R ખૂણો આપ્યો છે તમને આ. તો આપણે તો કઈ રીતના ખૂણાની ખબર છે કે ખૂણો, બાજુ અને ખૂણો. અહીંયા કેવું છે? આ બાજુ છે, ખૂણો છે ને ખૂણો. તો આ ખૂણો જો આપણને ખબર હોય તો આ ખૂબ આખું શરત પ્રમાણે આપણે એ દાખલો રચના કરી શકીએ. તો અહીંયા આપણે શું કરવાનું છે કે ત્રિકોણના ખૂણાના માપનો સરવાળોનો ગુણધર્મ યાદ કરવા, આ હિન્ટનો આપણે ઉપયોગ કરવાનો છે અને આ જે P ખૂણાનું માપ આપણને ખબર નથી એ આપણે શોધવાનું છે. તો એ હું તમને અહીંયા ગણતરી દ્વારા દર્શાવીને સમજાવું છું. આપણને બધાને ખ્યાલ છે એ જ પ્રમાણે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્રણેયનો સરવાળો 180 અંશ થાય. તો અહીંયા આપણે એવું લખી શકીએ, માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R બરાબર 180 અંશ. ત્રણેય ખૂણા PQRના ત્રણેય ખૂણાનો 180 અંશ સરવાળો થાય. હવે અહીંયા આપણે માપ જોતા જોઈએ. આ આપણને Q આપ્યું છે, Q માપ, અને R માપ આપ્યું છે, P શોધવાનું છે. તો P એમનેમ લખીએ, માપ ખૂણો P વત્તા Q કેટલો છે? 105, તો અહીં 105 લખશું, વત્તા માપ ખૂણો R, R કેટલો છે? 40 છે, બરાબર 180 અંશ. હવે માપ ખૂણો P એમનો એમ 105 અને એની અંદર આપણે 40 ઉમેરીએ તો કેટલા થશે? 145 થાય સરવાળો બેનો, બરાબર 180. હવે આપણે અગાઉ સમીકરણ ઉકેલવાના દાખલા જોયા હતા કે અહીંયા કાંઈક શોધવાનું હોય તો આ પ્લસ હોય, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, અથવા અહીંયા આપણે બે બાજુ માઇનસ કરવા પડે 145. તો આ પ્રમાણે થશે, માપ ખૂણો P બરાબર 180, એમાંથી આપણે આ 45 આ બાજુ આવશે બરાબરની પેલી બાજુ એટલે માઇનસ થઈ જશે, માઇનસ 145. એટલે માપ ખૂણો P બરાબર 180માંથી આપણે 45ને બાદ કરશું એટલે જવાબ આવશે 35 અંશ. તો આપણને અહીંયા P ખૂણો જે હતો એ મળી ગયો 35. તો હવે અહીંયા P મળી ગયો, બાજુ છે અને ખૂણો છે. તો હવે આપણે ખૂબ આખું શરતનો ઉપયોગ કરી અને ત્રિકોણની રચના કરીશું. તો ચાલો હવે જે ત્રિકોણ જે છે એમાં એક તો ખૂણો P, પછી રેખાખંડ PQ અને ખૂણો Q, આ ત્રણ મળી ગયા. તો એના ઉપરથી આપણે ત્રિકોણની રચના કરીશું. તો ચાલો એની કાચી આકૃતિ આપણે દોરી અને સમજીએ. ચાલો અહીંયા આપણે કાચી આકૃતિ દોરીએ. સૌ પ્રથમ આપણે PQ જે છે એ
5 સેમીનો દોરવાનો છે, તો આપણે અંદાજિત 5 સેમી તરીકે આટલું લઈ લઈએ. આ પી અને આ ક્યુ. પી ખૂણો જે છે એ આપણો 35 અંશ છે, એટલે 90 કરતાં નાનો. તો આ રીતે આપણે દોરી શકીએ 35 અંશનો ખૂણો. આ 5 સેમી, 35નો ખૂણો પી. અને હવે ક્યુ ખૂણો જે હતો એ આપણો 105 છે, અને આર ખૂણો હતો જે એ કેટલો છે 40નો. તો ક્યુ ખૂણો આપણે આ 90 છે એના કરતાં થોડોક વધારે, એટલે આ રીતે આપણે 105 દોરીએ. અને અહીંયાથી આપણે આ પીને જો લંબાવી દઈશું, ક્યુને પણ લંબાવવો પડશે અને આ પીને પણ. તો અહીંયા આ રીતે જ્યારે ભેગા થશે ત્યારે ક્યુ ખૂણો 105નો હતો તો 105નો બની જશે, અને આ બે ખૂણા ઉપરથી જે ત્રીજો ખૂણો આર મળશે એ ઓટોમેટિક એની જાતે જ 40 અંશનો બની જશે. તો આ રીતે આપણે ત્રિકોણની રચના કરવાના છીએ. તો ચાલો હવે આપણે એની પાકી આકૃતિ જે છે એ દોરીએ. પ્રથમ આપણે કોઈ એક બિંદુ પહેલાં પી લઈ લઈએ. અહીંયા હું લઉં છું કોઈ પણ બિંદુ એક પી લઉં છું. હવે આ પી બિંદુ પરથી એક આપણે કિરણ દોરી દઈએ. માપપટ્ટીનો ઉપયોગ કરી આ રીતે હું એક કિરણ દોરી દઉં છું પી ઉપરથી. હવે આપણે પી ક્યુ બરાબર 5 સેમી લેવાનું છે, તો કોણ માપકની મદદથી હું 5 સેમી માપ લઈ લઉં છું. તો અહીંયા માપપટ્ટીના 0 આગળ પરિકરની હું અણી રાખું છું, અને પેન્સિલની અણી આ 5 ઉપર રાખું છું, એટલે આટલું માપ મારું 5 સેમી લેવાઈ ગયું. હવે પરિકરની અણી પી ઉપર રાખવાની, અને પેન્સિલની અણીથી આ જે કિરણ છે એના ઉપર આ રીતે ચાપ પાડવાની. તો આ ચાપ પડી. હવે અહીંયા તમે જુઓ છો ચાપ અને કિરણ જ્યાં છેદે છે ત્યાં આપણે ટપકું કરીને ક્યુ નામ આપી દઈશું, એટલે પી ક્યુ બરાબર 5 સેમી મળી જાય. પી ક્યુ બરાબર 5 સેમી આપણું મળી ગયું. હવે આપણે શું કરીશું, તો કોણ માપકની મદદથી આપણે પહેલાં 35નો ખૂણો બનાવી નાખીએ, કારણ કે 35નો ખૂણો પરિકરની મદદથી બને નહીં. તો આપણે કોણ માપક છે આ એનો ઉપયોગ કરીને 35નો ખૂણો બનાવીશું. તો એના માટે શું કરીશું કે આ પી બિંદુ છે ત્યાં કોણ માપકનું આ વચ્ચેનું જે છે પોઈન્ટ એ સેટ કરશું, અને આ લીટી સાથે આ 0 સેટ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બિંદુ છે એ સીધી લીટીમાં જ છે, અને અહીંયા 0 આગળ ક્યુ આપણો ભેગો થાય છે. તો આ બાજુથી આપણે જોતા જઈએ તો અહીંયા 30 અને આ 40, એની વચ્ચે જે મોટો કાપો છે એ આપણો 35નો ખૂણો બનશે. તો 35નો જે કાપો પડે છે 30 અને 40 વચ્ચેનો, ત્યાં હું ટપકું કરી દઉં છું, અને આ ટપકા ઉપરથી આપણે એક સીધું કિરણ દોરી દઈએ. પીમાંથી પસાર થાય અને આ બિંદુમાંથી પસાર થાય એવું આપણે એક કિરણ મોટું દોરી દઈએ. હવે આ થોડીક લંબાઈ તમે વધારશો તો પણ ચાલશે. તો આ કિરણ અત્યારે હું હમણાં નામ આપતી નથી કયું કિરણ છે, પછી આપણે નામ આપી દઈશું એકસાથે. હવે આપણે શું કરવાનું છે કે આ ક્યુ ખૂણો હતો, ક્યુ ખૂણો આપણે કેટલાનો બનાવવાનો છે 105નો. તો ક્યુ બિંદુ અહીંયા છે, તો આપણે ફરીવાર કોણ માપકની મદદથી 105નો ખૂણો બનાવીશું. તો આ કોણ માપકનો આ જે 0 છે એને ક્યુ ઉપર સેટ કરીએ વચ્ચેના ભાગને, અને સીધી લીટીમાં આવે અહીંયા આખું સીધી લીટીમાં આવે એવી રીતે આપણે ગોઠવાઈ ગયું. હવે આપણે 105નો ખૂણો બનાવવાનો છે. તો હવે ખૂણો આપણો આ રીતનો બનશે, આ રીતે. તો આ બાજુથી આપણે જોતા જવું પડે. તો આ રીતે આપણે જોઈએ તો અહીંયા 90 આવે છે, 90 અને આ 100 બેની વચ્ચે જે કાપો આવશે મોટો ત્યાં 105નો ખૂણો બનશે. તો 90 અને 100, આ તમારા 90 છે ને અહીંયા 100 છે, એની વચ્ચે આ જો મોટો કાપો પડે છે ત્યાં આપણે ટપકું કરી દઈએ, ત્યાં આપણો ખૂણો બનશે 105નો. તો આ ક્યુ બિંદુ અને આ જે ટપકું છે એ બેયમાંથી પસાર થાય એવું આપણે એક કિરણ દોરી દઈએ.
તો આ કિરણ એક બની ગયું. હવે અહીંયા જોઈએ તો આ ક્યુ અને આ એક કિરણ નામ આપી દઈએ. આ પી છે તો અહીંયા બી નામ આપી દઈએ, એટલે પી બી કિરણ અને ક્યુ એ કિરણ થઈ ગયું. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણો પી ખૂણો જે છે એ 35 અંશનો બનશે. આર ખૂણો અહીંયા આપણે બે જે છેદે છે ત્યાં આર નામ આપી દઈએ તો આર ખૂણો આપણો 40 અંશનો બનશે અને ક્યુ ખૂણો જે છે 105 અંશનો બનશે. તો આ રીતે આપણી આકૃતિ બની ગઈ. સૌપ્રથમ કોઈ પી બિંદુ લઈ અને આપણે એક કિરણ દોર્યું. પરિકરની મદદથી 5 સેમી માપ લઈને આપણે એક ચાપ દોરી અને આ ચાપ હતી એટલે કે પી ક્યુ બરાબર 5 સેમી આપણને મળી ગયું. હવે આપણે પી ઉપરથી કોણ માપકની મદદથી 35નો ખૂણો બનાવ્યો અને કિરણ પી બી દોર્યું. એ જ પ્રમાણે કોણ માપકની મદદથી ક્યુ ઉપર આપણે 105નો ખૂણો બનાવ્યો અને કિરણ ક્યુ એ દોર્યું. આ બંને કિરણ એકબીજાને જ્યાં ભેગા થાય છે ત્યાં આપણે આર નામ આપેલું છે, એટલે કે ત્રિકોણ પી ક્યુ આર બને છે. એમાં ખૂણો આર 40નો બને છે. તો આ રીતે આપણે ત્રિકોણની રચના કરી શકીએ. ચાલો હવે તેની રચનાના મુદ્દા છે તે આપણે લખી દઈએ. એમાં લખીએ રચનાના મુદ્દા. એમાં પહેલો પોઈન્ટ આવશે, સૌ પ્રથમ કોઈ બિંદુ પી લો અને રેખાખંડ પી ક્યુ બરાબર 5 સેમી થાય તેવું ક્યુ બિંદુ મેળવો. ચાલો પહેલો પોઈન્ટ થઈ ગયો. હવે બીજા પોઈન્ટમાં આપણે લખીશું કે કોણ માપકની મદદથી રેખાખંડ પી ક્યુ પરના પી બિંદુએ 35 અંશનો ખૂણો થાય એવું કિરણ પી બી દોરવાનું છે. તો બીજો પોઈન્ટ લખીએ. બીજો પોઈન્ટ, કોણ માપકની મદદથી રેખાખંડ પી ક્યુ પરના પી બિંદુએ 35 અંશના માપનો ખૂણો બનાવતું કિરણ પી બી દોરો. સેમ આ જ પ્રમાણે પી ક્યુ પરના આપણે ક્યુ બિંદુએ આપણે 105નો ખૂણો બનાવશું અને ક્યુ એ કિરણ દોરવાનું છે. તો ત્રીજો પોઈન્ટ એ જ લખવાનો છે કે કોણ માપકની મદદથી રેખાખંડ પી ક્યુ પરના ક્યુ બિંદુએ 105 અંશના માપનો ખૂણો બનાવતું કિરણ ક્યુ એ દોરો. હવે આ બે કિરણ મળી જાય પછી આપણે શું લખશું કે બંને કિરણ એકબીજાને જ્યાં છેદે છે ત્યાં આપણે કયું નામ આપીશું? આર નામ આપવાનું છે. તો આગળનો પોઈન્ટ લખીએ, કિરણ પી બી અને કિરણ ક્યુ એ એકબીજાને છેદે ત્યાં આર નામ આપો. આર નામ આપીશું એટલે પાંચમો પોઈન્ટ કયો બનશે કે ત્રિકોણ પી ક્યુ આર જે છે, ત્રિકોણ પી ક્યુ આર માંગ્યા મુજબનો ત્રિકોણ છે. આપણે જે રીતનો દોરવાનો કીધો તો એ જ પ્રમાણેનો ત્રિકોણ છે અને એમાં જે માપ કીધા હતા એ જ પ્રમાણેના આપણને માપ મળશે. તો આ આપણો પ્રશ્ન પૂરો થાય છે. ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર 3 આપ્યો છે તે જોઈએ. તો અહીંયા આપેલું છે કે EF બરાબર 7.2 સેન્ટીમીટર, માપ ખૂણો E બરાબર 110 અંશ અને માપ ખૂણો F બરાબર 80 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચો. તે રચી શકાય છે કે કેમ તે ચકાસો. તમારા જવાબનું સમર્થન કરો. તો અહીંયા આપણને આપેલું છે કે
ત્રિકોણ DEFમાં માપખૂણો એ 110 છે, માપખૂણો F 80 અંશ છે અને EF બરાબર 7.2 સેમી છે. તો આપણે ત્રિકોણ બને છે કે કેમ તે આપણે કહેવાનું છે અને જો થતું હોય તો બનાવવાનું, ન થતું હોય તો એનું કારણ કહેવાનું છે. તો અહીંયા આપણે જોઈએ અગાઉના જે પ્રશ્ન જોયો પ્રશ્ન 2માં, એમાં આપણે શું કર્યું હતું કે ત્રિકોણ માટેનો જે ખૂણાના માપનો સરવાળાનો નિયમ હતો એ આપણે ઉપયોગ કર્યો. તો અહીંયા આપણે એ જ ઉપયોગ કરીએ તો ત્રિકોણમાં આપણે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એ આપણને ખબર છે. તો અહીંયા આપણને બે ખૂણા આપ્યા છે એ જોઈએ. તો એક છે 110 અને બીજો છે 80. તો જો આપણે એ બેનો સરવાળો કરીએ તો એ કેટલો થાય છે 190. તો એ 180 કરતાં કેવો થઈ ગયો, વધી ગયો કહેવાય. એટલે આપણે ત્રણેયનો સરવાળો 180 થાય એવું કીધું હતું, પણ અહીંયા તો બે જ ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય છે 180 કરતાં વધારે. તો આવી રીતનું આપણે કોઈ ત્રિકોણ દોરી શકીએ નહીં. એટલે અહીંયા આપણને કોઈ ત્રિકોણ મળશે નહીં. તો આપણે આ જે છે કારણ એને આપણે શબ્દોમાં દર્શાવવાનું છે. તો આપણે લખીએ અહીંયા કે ત્રિકોણ DEFમાં કયો ત્રિકોણ છે DEF. ત્રિકોણ DEFમાં આપણને શું શું આપ્યું છે, રેખાખંડ EF બરાબર 7.2 સેમી છે અને માપખૂણા કઈ આપ્યા છે, તો માપખૂણો E બરાબર 110 અંશ, માપખૂણો F બરાબર 80 અંશ છે. તો હવે આપણને બધાને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ. તો અહીંયા આપણે આ બેનો પહેલાં તો સરવાળો કરીએ. તો અહીં માપખૂણો E વત્તા માપખૂણો F બરાબર E કેટલો છે 110 અંશ, F કેટલો છે 80 અંશ, બેનો સરવાળો કેટલો થાય 190 અંશ થાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. પરંતુ અહીં બે ખૂણાના માપનો સરવાળો કેવો છે 180 કરતાં વધારે છે. એટલે આવું લખાય 190 એ 180 કરતાં કેવું થઈ ગયું, વધી ગયું. એટલે આ રીતનું થાય છે. એટલે આપણે અહીંયા ત્રિકોણ રચી શકીએ નહીં. તો હવે કારણ લખી દઈએ કે માટે ત્રિકોણ DEF માં આપેલા ખૂણાના માપના લીધે ત્રિકોણની રચના કરી શકાય નહીં. ત્રિકોણના માપ જ અહીંયા એવી રીતના આપ્યા છે જે 180 કરતાં વધારે થઈ જાય છે એના બે જ ખૂણાના માપનો સરવાળો. એટલે આવા માપના કારણે ત્રિકોણની રચના થઈ શકે નહીં. તો પ્રશ્ન 2 આપણો જે હતો એના ઉપયોગ કરી આપણે પ્રશ્ન 3 અહીંયા સોલ્વ કર્યો છે અને અહીંયા રચના આ રીતે બનતી નથી. તો તમારે પણ પરીક્ષામાં આવું ક્યારેક પૂછાઈ શકાય MCQમાં પણ. તો તમારે જોવાનું કે ત્રણેયનો સરવાળો કેટલો થાય છે. ચાલો, તો આ સાથે આપણું આ જે સ્વાધ્યાય હતું 10.4 તે અહીંયા પૂરું થાય છે. અને હવે આપણે નવું સ્વાધ્યાય છે તે જોઈએ. સ્વાધ્યાય 10.5. સ્વાધ્યાય 10.5માં આપણને આપેલું છે કે માપખૂણો Q 90 અંશ, માપખૂણો Q 90 અંશ છે એટલે કે કાટકોણ થયો. QR બરાબર 8 સેમી અને PR બરાબર 10 સેમી હોય તેવા કાટકોણ ત્રિકોણ PQR રચો. ચલો, તો હવે આપણે અહીંયા ત્રિકોણ PQRની રચના કરવાની છે. તો કાટકોણ ત્રિકોણ આપેલા છે તો આપણે તેના માટેની જે સાદી આકૃતિ છે તે આપણે દોરી દઈએ. Q ખૂણો આપણે કાટખૂણો રાખવાનો છે. તો અહીંયા હું Q બિંદુ લઉં છું સાદી કાચી આકૃતિ માટે. Q આપણો 90 અંશનો હશે. હવે QR R ખૂણો છે Q થી R 8 સેમી લઈએ
તો અહીંયા આપણે આર અહીંયા આવશે તો પી બિંદુ અહીંયા આવશે તો પી થી આર એટલે પી થી આર આપણું કર્ણ થશે. જો આ રીતે આ ક્યુ આર બરાબર મેં 8 સેન્ટીમીટર, ક્યુ ખૂણો 90 અંશનો. તો હવે અહીંયા આપણે પી જ બિંદુ આવે તો પી થી આરને આપણે જોડી દઈશું. તો આ પી આર બરાબર 10 સેન્ટીમીટર થાય છે. તો આ જે છે કાટખૂણો જે બનાવતો હોય એ ખૂણો એની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. તો કાટખૂણો, કર્ણ અને બાજુ. કાટખૂણો એટલે 90નો ખૂણો એની કોઈ પણ એક બાજુ અને કર્ણ એટલે કે અહીંયા આપણે કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ આ જે છે નિયમ એનો ઉપયોગ કરી ત્રિકોણની આપણે રચના કરવાની છે. કાટકોણ ત્રિકોણ માટેની કાટખૂણો હોય, એની બાજુ હોય અને એક કર્ણ હોય, એના ઉપયોગથી આપણે ત્રિકોણની રચના કરીશું. સૌપ્રથમ આપણે ક્યુ બિંદુ લઈ લઈએ અહીંયા. ચલો તો અહીંયા હું ક્યુ બિંદુ કોઈ પણ લઉં છું. હવે આપણે એક કિરણ દોરી દઈએ કોઈ પણ માપની. તો માપપટ્ટીનો ઉપયોગ કરી અહીંયાથી હું કોઈ કિરણ દોરી દઉં છું. હવે આપણે ક્યુઆર કેટલાનો બનાવવાનો છે? 8 સેમીનો. તો પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી હું 8 સેમી માપ લઈ લઉં છું. ચલો તો અહીંયા અમે માપપટ્ટી છે એમાં 0 ઉપર પરિકરની અણી અને પેન્સિલની અણી અહીંયા 8 ઉપર એક્ઝેટ આવે એ રીતે મેં ગોઠવેલી છે. તો આ મેં 8 સેમી માપ લઈ લીધું છે. હવે પરિકરની અણી ક્યુ ઉપર રાખવાની અને પેન્સિલની અણી આ જે કિરણ છે એને છેદે એવી રીતે આપણે એક ચાપ દોરીશું. પરિકરની અણી ક્યુ ઉપર, પેન્સિલની અણીથી કિરણને છેદે એવી રીતે આપણે એક ચાપ દોરીશું. કિરણ જ્યાં છેદે છે ત્યાં આપણે આર નામ આપી દઈશું. એટલે ક્યુ આર બરાબર 8 સેન્ટીમીટર બની ગયું આપણું. હવે આપણે ક્યુ આગળ કેટલાનો ખૂણો બનાવવાનો છે? 90. તો એના માટે આપણે શું કરીશું? પરિકરની મદદથી સૌપ્રથમ ક્યુ ઉપરથી કોઈ પણ માપની આપણે એક ચાપ દોરી દઈએ. આપણે 90નો ખૂણો ડાયરેક્ટ બનાવીએ તો પણ ચાલે, પરંતુ અહીંયા આપણે પરિકરનો ઉપયોગ કરી અને 90નો ખૂણો બનાવવો પડશે. તો પહેલાં આપણે કોઈ પણ માપની આ ચાપ દોરી દીધી. હવે આપણે શું કહીશું? આ એટલું જ માપ રાખવાનું છે. હવે આ ચાપ છે એ, ચલો અહીંયાથી હવે આપણે આ પહેલી ચાપ અહીંયાથી દોરશું. આ ચાપ અને કિરણ છેદે છે ત્યાંથી આ પહેલી ચાપ, એટલું જ માપ રાખીને અહીંયાથી બીજી ચાપ દોરવાની છે. આ આપણે થોડુંક મોટું કરી દઈએ. શું કર્યું? કોઈ પણ માપની પહેલાં મોટી એક ચાપ. હવે એ ચાપ અહીંયા પહેલાં કિરણને છે ત્યાંથી આપણે બીજી ચાપ ઉપરથી આ ત્રીજી ચાપ દોરવાની. તો અહીંયા આ બે જે ચાપ મળી ગઈ એટલું આપણે માપ લઈશું. આ બે ચાપ જેટલું આટલું માપ લઈ અને એકવાર આ ચાપ ઉપરથી અને બીજી વાર આ ચાપ ઉપરથી આપણે એક એક ચાપ દોરીશું. તો પહેલી ચાપ હું અહીંયાથી દોરું છું, બીજી ચાપ અહીંયાથી દોરું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ચાપ એકબીજાને ક્યાંક છેદે છે. એ બિંદુ જે છે તેને આપણે ક્યુ સાથે જોડવાનું છે. તો આ બિંદુ જે છે એને આપણે ક્યુ સાથે જોડી અને સીધી લીટી દોરી દઈશું. તો આ જે ખૂણો હતો આપણો ક્યુ એ 90 અંશનો બની ગયો. કઈ રીતે બનાવ્યો? તો ક્યુ બિંદુ ઉપરથી પહેલાં કોઈ પણ એક ચાપ દોરી, એ ચાપ ઉપરથી એટલું જ માપ રાખીને બીજી ચાપ ઉપરથી ત્રીજી ચાપ. હવે આ બે ચાપ જેટલું આપણે પરિકરથી માપ લીધું અને વારાફરતી એક એક ચાપ દોરી અને અહીંયા આપણે આ એક બિંદુ લીધેલું છે. હવે આપણે શું કરવાનું છે? તો આ ખૂણો બની ગયો, એક બાજુ મળી ગઈ. આ કર્ણો આપણે કેટલાનો બનાવવાનો છે? 10 સેન્ટીમીટરનો. તો પરિકર વડે માપપટ્ટીની મદદથી આપણે 10 સેમી માપ લઈશું. ચલો અહીંયા માપપટ્ટી છે, ત્યાં 0 ઉપર પરિકરની અણી અને અહીંયા 10 ઉપર મેં પેન્સિલની અણી બરાબર ગોઠવેલી છે એક્ઝેક્ટ માપ. તો આટલું માપ લેવાનું આપણે અને આ આર બિંદુ પર પરિકરની અણી રાખી આ જે કિરણ છે એને છેદે એ રીતે આપણે ચાપ દોરીશું. તો અહીંયા આ રીતનું કંઈક થશે. તમારે જો આવી રીતનું થાય બરાબર છેદતું ન હોય તો શું કરીશું? આ કિરણ જે હતું આપણું એને મોટું કરી દઈશું. તો આ કિરણ થોડુંક લંબાવી દઈએ આપણે.
તો આ ચાપ અને આ કિરણ એકબીજાને અહીંયા આ એક બિંદુએ છેદે છે. તો આ બિંદુને આપણે આર સાથે જોડવાનું છે અને આ બિંદુનું નામ આપણે અહીંયા પી નામ આપી દઈએ. તો પીને આપણે આર સાથે જોડી દઈશું. તો રેખાખંડ પી આર આપણો બની ગયો અને કેટલા સેમીનો બનશે? 10 સેમીનો. આપણે માપ લઈને દોર્યો હતો. તો આ રીતે આપણે જે હતી ત્રિકોણની આકૃતિ તે બનાવેલી છે. એમાં કાટખૂણો, કર્ણ અને એક બાજુ. તો હવે આપણે તેના રચનાના મુદ્દા જે છે તે લખી દઈએ. ચાલો, તો રચનાના મુદ્દા. એમાં આપણો પહેલો પોઈન્ટ બનશે કે કોઈ બિંદુ ક્યુ લો અને માપપટ્ટી અને પરિકરની મદદથી 8 સેમી માપનો રેખાખંડ QR દોરો. તો કોઈ બિંદુ ક્યુ લીધું, માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે 8 સેન્ટીમીટર થાય એવો QR રેખાખંડ દોરેલો છે. ત્યારબાદ બીજો પોઈન્ટ. બીજા પોઈન્ટમાં શું આવશે? તો આપણે ક્યુ ઉપરથી 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તો આપણે આ જે કિરણ હતું એનું એકાદું નામ આપી દઈએ, QX કિરણ. તો અહીંયા બીજો પોઈન્ટ એવો લખાશે કે રેખાખંડ QR પરના બિંદુ Q પરથી 90 અંશના માપનો બને તેવો ખૂણો XQR બનાવો. તો કોણ માપકની મદદથી આપણે નથી દોરવાનો, અહીંયા આપણે પરિકરની મદદથી બનાવવાનો છે. તો એક લખી દઈએ, જેમાં માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરેલો છે. ચલો, આ રીતે આપણે 90નો ખૂણો બની જશે. ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ એવો લખી શકીએ કે QR પરના બિંદુ R પરથી 10 સેમી થાય તેવો રેખાખંડ PR દોરો અને જ્યાં છેદે ત્યાં P નામ આપો. ત્યારબાદ ચોથો પોઈન્ટ આપણે લખી શકીએ કે ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90 અંશ બને છે અને રેખાખંડ PR એ કર્ણ છે. માટે ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ બને છે. તો આ રીતે આપણે કાટકોણ ત્રિકોણની રચના કરી શકીએ. ફરીવાર આપણે આકૃતિને એકવાર જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે ક્યુ બિંદુ લેવાનું. ક્યુ ઉપરથી કોઈ પણ એક કિરણ દોરીશું. માપપટ્ટી અને પરિકરની મદદથી 8 સેમી માપ લઈ એક ચાપ દોરીશું. એ ચાપ કિરણને છેદે ત્યાં આર નામ આપશું. હવે 90ના ખૂણા બનાવવા માટે ક્યુ ઉપરથી પરિકર વડે કોઈ પણ માપની પહેલી એક ચાપ દોરીશું મોટી. હવે એ ચાપ કિરણને જ્યાં છેદે ત્યાં રાખીશું પરિકરની અણી અને બીજી ચાપ દોરીશું. બીજી ચાપ ઉપર પરિકરની અણી રાખી ત્રીજી ચાપ દોરીશું. તો આ બીજી અને ત્રીજી ચાપ જે છે એટલું માપ આપણે લઈ અને વારાફરતી એક એક ચાપ ઉપરથી ફરીવાર એક એક ચાપ દોરશું. એટલે એ બંને ચાપ જ્યાં છેદે એ અને ક્યુ બિંદુને જોડી આપણે એક કિરણ QX કિરણ દોરી દઈશું. એટલે આ એક 90નો ખૂણો ક્યુ આગળ બની ગયો. હવે આપણે આર ઉપર જવાનું છે. તો પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે 10 સેમી માપ લેવાનું. પરિકરની અણી આર ઉપર રાખી પેન્સિલની અણી આ કિરણને છેદે એવી રીતે આપણે
દોરશું એક ચાપ, અને એ ચાપ જ્યાં છેદે છે કિરણને ત્યાં પી નામ આપી દઈશું. હવે પી આર કિરણને જોડશું તો એ કેટલાનો બનશે? 10 સેમીનો બનશે. એટલે આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ પી ક્યુ આર છે એ કાટકોણ ત્રિકોણ છે, જેમાં ક્યુ 90નો ખૂણો છે અને આ પી આર છે 10 સેમી છે, અને એને કહેવાશે કર્ણ. તો અહીંયા આપણે કાકબા પ્રમેયનો ઉપયોગ કરી ત્રિકોણની રચના કરેલી છે. તો આજે જે આપણે 3 રચના જોઈ એમાંથી 2 આપણે દોરી હતી, તો એ તમારે હોમવર્કમાં કરવાની છે, અને એક જે આપણે ત્રિકોણની રચના થઈ ન શકે એ માત્ર તમારી જાણકારી માટે છે. તો વ્યવસ્થિત આકૃતિ દોરજો.